જોયું તમને હું માથું દાબું ને તો જ મટે. આવ સાચી વાત તારી હો. ઝેરનું મારા આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે, તું જ ઉતારસ. જો આપણા બે છોકરાનું ધ્યાન રાખજે અને બેને ભણાવી ગણાવીને મોટા કરજે. અને જે કઈ બધા પૈસા પડ્યા ને બેંકમાં પડ્યા છે અને મકાનના ને બધા જમીનના દસ્તાવેજ એ બધા ફાઇલમાં પડ્યા છે એ સાચવીને લઈ લેજે. અને હું જાઉં. પણ તમે અમને બધાને મૂકીને ક્યાં જાવ છો? હું જાઉં નાવા. બાય ઠંડી કેટલી છે તો ખરી. આહા બાય ઠંડી તો જો. એ 15 દી થી નાયા નથી. હવે નાવા જવાનું છે કે દિવસ પેપરમાં સાઈન કરવાની છે? છૂટાછેડાના કાગળિયા લાવી. હા. બોલ પેન કિયા જા બોલ પેન લેતી આ. નાવા કરતા સહી કરી હાલ. હે બરસ તમને ઠંડી નથી લાગતી? ના મને સેજે ઠંડી નથી લાગતી. સાચું કેમ તમને ઠંડી નથી લાગતી? સાચું બસ મને ઠંડી સેજે નથી લાગતી. આ તો આવું જ રે એ મને દઈ દો, મને બહુ ઠંડી લાગે. જો ને એટલે મેં આ વાત કહી ને એ મેં હજી કોઈને કીધી નથી. એટલે આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ, કોઈને કહેતી નહીં. જો મને ખબર પડી તો પછી હું કોઈ તને કઈ વાત નહીં કરું. ને પેટમાં વાત રાખજે પાછી હો ને. હાલો મમ્મી, તને ખબર છે આજે અમારા ઘરમાં શું થયું? ભરતે મને જ કીધું. તું પાછી કોઈને કહેતી નહીં. પછી ફોન કરું. ના બસ બસ બધું ફસી જાય. પેટમાં કઈ વાત તો રહેતી નથી. હાલો ભરત, હું જાઉં છું હો. જા ભલે પણ ધીમે ધીમે આવજે હો. પણ મારે ક્યાં એક્ટિવા લઈને જવું છે? પણ હું એક્ટિવાની વાત કરતોય નથી. તો આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા થાય. મારી મમ્મીએ કેટલું સારું સારું જમવાનું બનાવ્યું હતું. તમે જયમાને એમ કેમ ગયા ફેરે ત્યારે સાંજ ભાખરી ખાઈ લીધું હતું? આખેલે કેમ જયમાને? ગયા ફેરે તને હું મૂકવા આવ્યો હતો અને હાલ ફેરે તને લેવા આવ્યો હતો. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખાતાય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમંડા ખાવા માંડો ને. ખાવું ખાવું ને નાટક કરવા. જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિડાસ ના હે. એડિડાસ ભાઈને કહેજો કે એમની ચોઈસ બહુ મસ્ત છે. મેં કંઈક નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી દો. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. સમજો, તમારા માટે હું ટી શર્ટ લાવી. હું વાત કરે છો? લઈ લઈ સવારે. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલાને લાગે? 5000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. હા, બહુ માથું દુખે છે. બહુ માથું દુખે છે. તો પછી હાલ ને આપણે અમારે કરી નાખી. એમાં બહુ ખર્ચો થઈ જાય. બહુ ખર્ચો હોય ને 5000 રૂપિયાનો ખર્ચો થાય. 5-6 હજાર એમ કે ઓલો ડ્રેસ ગેમ લઈ ગયો ને તો પછી આ માથું દુખે એનું
એનું દુખે છે માથું. લે ઊભી થાના ખાવાનું કેમ નથી બનાવ્યું હોય છે? એટલે પણ હું પડી ગઈ ને તે મને લાગી ગઈ. અરે રે ક્યાં પડી ગઈ ક્યાં લાગી ગયું હે? હાલ દવાખાના જવું પડશે. એટલે હવે એમ ક્યાંય નથી હું પડી. ઈ તો આ બેડમાં આડી પડી ને તે ઊંઘ લાગી ગઈ મને. કેવા બૈરા પાક્યા હે, આમના મને ભૂખ્યા મારી નાખશે. હા 1 કિલો ખાંડ લઈ આવો તો. હવે તારે ફૂકીને ખાંડ ને તેલ ને ફલાણું ઢીકણું હું હવે કંટાળી ગયો છો. કા લગન પેલા તમને તો કીધું કાઈ ઘટવા નહીં દઉં. જાઓ સાને મને લઈ આવો. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. કેવા લાગો છો તમે? તમારું મોઢું તો જોવો તમે. હવે હારો જ લાગુ હો. અને આ હગાઈ થઈ ને ત્યારે તો આખા ગામમાં ફોન કરીને કહેતી હતી મારો ઘરવાળો રાજકુમાર હે, સપનાનો રાજકુમાર, સપનાનો. આવા તો આખા ગામમાં નાટક કરતી હતી. હવે સપનાના રાજકુમાર ને શું થયું પાછું? ઈ સપનું હતું ને, હવે તો મારી આંખ ખુલ્લી ગઈ. યાર, કેવા બૈરા પાક્યા છો. હાસુ કહું, ધોકો લેવાનું મન થાય. મને એવું થાય. ઉપાડામ સાઈન મિની. હાલો, શું કરો? કાંઈ નહીં, આગળ બેઠો બેઠો વેપાર ખાઓ. એકલા 10 રૂપિયાનો વેપાર માં મારા ગામ જોવાડો બંધ કરવો. હર ક્યાં જઈને આવ્યા? આ જો ને વોટ દેવા. અને તું કેમ દાસુ સડાવીને બેઠી હો? હા તો સડાવે જ તેને. તમે કોઈ દિવસ કઈ મારી વાત માનો છો? મને પ્રેમ કરો છો? મને કઈ ફરવા લઈ જાવ છો? એક કઈ વાતથી તમે સહેમત છો? હું કઈ તમને ગાંડી લાગુ છું? આ વાતથી સહેમત છું. હા, આ છેલ્લું કીધું ને એમાં આપણે સહેમત. હે પૂછજો બધા ભાઈબંધો કી છે. હા બરોબર છે, આમાં આપણે થોડુંક સહેમત હાલે. Huh?